નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં। આજે આપણે સૌથી અગત્યના ટોપિક પ્રથમ પાઠની અંદર જે આવેલો છે મોલ સંકલ્પના, એની ચર્ચા કરવાના છીએ। ખૂબ સરસ ટોપિક છે, શબ્દ પણ મગજમાં ખાસ રાખવાનો છે। રસાયણ વિજ્ઞાનમાં શબ્દ દરેક પાઠની અંદર કદાચ આપણે ઉપયોગમાં કરીશું, તો વ્યવસ્થિત ધ્યાન આપશું। આપણો પ્રથમ ટોપિક મોલ સંકલ્પના। મોલ શું છે એને સમજતા પહેલાં કેટલાક શબ્દોની આપણે સમજ લઈએ। જેમ કે તમે ડઝન શબ્દ વાપરતા હશો કે ભાઈ 1 ડઝન, જેના બરાબર આપણે શું લખીએ તો કે 12 નંગ હોય એને 1 ડઝન કહેવાય। એવી જ રીતે એક કોડી, કોડી શબ્દ પણ તમે સાંભળ્યો હશે કે 20 નંગ હોય એને એક કોડી કહેતા હોઈએ છીએ આપણે। એક ગ્રોસ તો કે 144 નંગ હોય એના માટે શબ્દ છે ગ્રોસ। એક ટન, 1000 જેટલા કિલોગ્રામ ભેગા થાય ને એક ટન કહેવાય। તો જેવી રીતે 1000 જેટલા કિલોગ્રામ ભેગા થાય, 1000 જેટલા એને ટન કહેવાય। 144 નંગને ગ્રોસ કહેવાય, 20 નંગને કોડી કહેવાય, 12 નંગને ડઝન કહેવાય। તેવી જ રીતે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા નંગ કોઈ કણો ભેગા થાય તો એને આપણે કહીશું એક મોલ। એક મોલ બરાબર આટલા કણો। કણો કોણ હોય તો કે કણોની જગ્યાએ પરમાણુ હોઈ શકે, કણોની જગ્યાએ અણુ હોઈ શકે, કણોની જગ્યાએ આયન હોઈ શકે। અણુ, પરમાણુ કે આયન કે જેની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી થાય તો આ જથ્થાને એક મોલ કહેવામાં આવે છે। આ આંકડો ક્યાંથી આવી ગયો છે તો નાનકડી એવી વ્યાખ્યા લખીએ આપણે મોલની। તો વ્યાખ્યા શું છે કે 12 ગ્રામ જેટલો જથ્થો અથવા તો 12 ગ્રામ જેટલા જથ્થામાં રહેલા કાર્બન, કયો કાર્બન? ઓલો 12 નંબરનો, ના પરમાણુની સંખ્યાને શું કહેવાય? મોલ કહેવાય। કેટલો જથ્થો? 12 ગ્રામ। કોના પરમાણુ? 12 નંબરના કાર્બનના પરમાણુ। 12 ગ્રામ જેટલો જથ્થો તમે કાર્બનનો લ્યો, કયા કાર્બનનો? 12 નંબરના સમસ્થાનિકના। એની અંદર જે પરમાણુની સંખ્યા તમને મળે એ સંખ્યાને શું કહીએ આપણે? મોલ કહીએ છીએ। તો આ સંખ્યા કઈ રીતે આવે છે ગણતરી કરીને થોડુંક શીખીએ આપણે કે એક સિંગલ 12 નંબરનો કાર્બન પરમાણુ હોય એનું વજન છે 1.992648 × 10⁻23 ગ્રામ। માસ સ્પેક્ટ્રોમીટર, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધનથી આ માપેલું વજન છે। હવે અહીંયા એક નાનકડી એવી ત્રિરાશિ આપણે મૂકીએ કે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ જથ્થાની અંદર એક જ માત્ર કાર્બન 12નો પરમાણુ છે એ આપણને જોવા મળે છે। ઊંધું લખી શકીએ ને આપણે, ત્રિરાશિ અહીંયાથી સ્ટાર્ટ કરું કે આટલા ગ્રામ બરાબર એક પરમાણુ, તો 12 ગ્રામ બરાબર કેટલા પરમાણુ? આ શું જવાબ આવવાનો છે? C12ના પરમાણુની સંખ્યા આવવાની છે અહીંયા જવાબ તરીકે। એના બરાબર શું લખી શકાય તો કે 12 ગુણ્યા 1/1.992648 × 10⁻23 જવાબ શું આવશે? 6.022 ગુણ્યા 10⁻23 આટલા શું આવ્યા? પરમાણુ। કોના? 12 નંબરના કાર્બન। તો આંકડો જે છે એને એક મોલ કહેવાય। 6.022 ગુણ્યા 10⁻23 નંગ, આટલા નંગ બોલી શકાય એને, જેને એવોગેડ્રો આંક પણ કહેવાય છે। એવોગેડ્રો મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, એના માનમાં આંકડાને એવોગેડ્રો આંક કહેવાય। સંજ્ઞા કેપિટલ N અને કેપિટલ A
પણ એન થોડો મોટો ને એ થોડો નાનો. નાનો મતલબ સ્મોલ એ નહીં, કેપિટલ એ પણ સાઇઝમાં નાનો. તો 1 મોલ બરાબર આટલા નંગ, એટલા કણ, એટલા અણુ, એટલા પરમાણુ, કેટલા આયન છે એવું તમે બોલી શકો છો. 1 મોલ બરાબર. તો અહીંયા બીજું પણ એક ખાસ જોવાનું છે કે 12 નંબરના કાર્બનનું 12 ગ્રામ વજન લીધું ત્યારે એની અંદર કેટલા પરમાણુ મળ્યા? આટલા, 1 મોલ જેટલા. તો બીજી એક વ્યાખ્યા પણ છે. કાર્બન 12 ની વાત કરું તો એનો જથ્થો જ્યારે તમે 1 મોલ લેશો, 1 મોલ C12, 1 મોલ કાર્બન 12, તો એની અંદર તમને શું જોવા મળ્યું? તો કે એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા તમને એના શું મળ્યા? પરમાણુ મળ્યા. અને 1 મોલ જથ્થો લીધો ત્યારે એનું વજન કેટલું હતું? 12 ગ્રામ હતું. 12 ગ્રામ વજન લીધું ત્યારે જ આટલા પરમાણુ હતા ને, તો આટલા પરમાણુનું વજન કેટલું થાય? 12 ગ્રામ થાય. અને એને શું કહેવાય? 1 મોલ કહેવાય. મોલની નવી વ્યાખ્યા લખી શકીએ કે પરમાણુ કે અણુ ભાર જેટલા ગ્રામમાં લીધેલ વજનને એક મોલ કહે છે. ગ્રામમાં લીધેલ વજનથી હું શું કહેવા માંગુ છું? તો કે જેવી રીતે આપણે કાર્બનનું ગણ્યું એવી જ રીતે આપણે હાઇડ્રોજનનું ગણીએ કે 1 મોલ હાઇડ્રોજન હોય એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 આટલા શું હોય? H2ના અણુ હોય. 1 મોલ હાઇડ્રોજનનો મતલબ એટલા હાઇડ્રોજનના અણુ છે અને એનો મતલબ 2 ગ્રામ હાઇડ્રોજનનો જથ્થો છે એવો પણ થાય. કારણ કે હાઇડ્રોજનનો 1 પરમાણુનું વજન 1, એના 2 પરમાણુનું વજન કેટલું થાય? 2. તો 2 એનો અણુ ભાર છે એટલે 2 ગ્રામ જેટલો હાઇડ્રોજન કયો તો એ 1 મોલ કહેવાય. 6.022 ગુણ્યા 10⁻23 જેટલાના અણુ કયો તો પણ એને 1 મોલ કહેવાય. અહીંયા હું કહેવા શું માંગુ છું સમજો ખાસ. આજે હું કહેવા માંગુ છું ને ખાસ સમજો. હાઇડ્રોજન માટે વાત કરું, H2 માટે, એક H2નો જો હું અણુ લઉં ને, સિંગલ અણુ લઉં ને, તેનું વજન 2 એટમિક માસ યુનિટ થાય. અને 1 મોલ જેટલા H2ના અણુ લઉં તો એનું વજન થાય 2 ગ્રામ. ખાસ સમજ્યા જેવી વાત છે આ. કાર્બન માટે લખીએ આપણે, C12 માટે આ જ વસ્તુ લખીએ આપણે કે 1 C12 પરમાણુ, H2 અણુ છે, કાર્બન છે પરમાણુ છે, અને 1 મોલ C12, આનું વજન કેટલું છે? 12. શેમાં? એટોમિક માસ યુનિટમાં. આનું વજન કેટલું થાય? 12. શેમાં? ગ્રામમાં. સમજ્યા જેવી વાત છે. જુઓ, એકલો પરમાણુનું વજન AMU એટોમિક માસ યુનિટમાં મપાય, પણ એના 1 મોલ જેટલા પરમાણુ ભેગા થાય તો એ કેટલું થઈ જાય? ગ્રામ. પરમાણુ ભાર જેટલા ગ્રામમાં લીધેલ વજનને 1 મોલ કહેવામાં આવે. કોઈ પણ પદાર્થ માટે તમે લખી શકો, જેમ કે કાર્બન હોય તો 12 ગ્રામને 1 મોલ કહેવાય. H2નો અણુ હતો, 1 હાઇડ્રોજનનું 1 એટમિક માસ યુનિટ, 2 ભેગા થાય H2નો અણુ બનાવે તો 2 AMU વજન થાય. 1 અણુનું 2 AMU, 1 મોલ અણુ હોય તો 2 ગ્રામ થાય. અણુ ભાર જેટલું ગ્રામમાં લીધેલું વજન હોય તો એને 1 મોલ કહેવાય. અને એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 કણ હોય. કણ એટલે અહીંયા પરમાણુ છે, અહીંયા અણુ છે. 23. 1 મોલ H2 કીધા છે તો 6.022 ગુણ્યા 10⁻23 એના અણુ હશે. 1 મોલ કાર્બન કીધા છે તો 6.022 ગુણ્યા 10⁻23 એના કણ એટલે પરમાણુ હશે. આટલા હાઇડ્રોજનના પરમાણુનું વજન 2 ગ્રામ થાય. 1 હાઇડ્રોજનનો પરમાણુ 2 એટોમિક માસ યુનિટ જેટલું વજન ધરાવે, પણ 1 મોલ જેટલા હાઇડ્રોજનના અણુ હોય તો વજન 2 ગ્રામ થાય. 1 પરમાણુ 12 એટોમિક માસ યુનિટનો થાય, પણ 1 મોલ જેટલા પરમાણુ ભેગા થાય તો એ 12 ગ્રામના થાય. એટલે 1 મોલ એટલે કોઈ કણ પછી પરમાણુ હોય કે અણુ હોય એનું એટોમિક માસ યુનિટમાં જે વજન હોય એટલું ગ્રામમાં તમે વજન લ્યો તો એ જથ્થો 1 મોલ થઈ જાય છે. સિમ્પલ મગજમાં રાખવા જેવી વાત છે. જેમ કે H2O માટે 1
H2O અણુ સિંગલ અણુ લીધો છે તમે તો એ 18 એટોમિક માસ યુનિટનો આપણે ગણ્યો હતો પાણીના એક અણુનું વજન, પણ એક મોલ H2O, એક મોલ એટલે કેટલા 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ તમે લ્યો તો એનું વજન 18 એટલે પરમાણુ ભાર અણુ ભાર જેટલું પણ શેમાં થાય ગ્રામમાં. અણુ કે પરમાણુ ભાર જેટલા ગ્રામમાં લીધેલા વજનને એક મોલ કહેવાય અને અણુ કે પરમાણુ ભાર એએમયુમાં જેમ આપ્યો એટલું ગ્રામમાં વજન તમે લ્યો એટલે એની અંદર એક મોલની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ કે અણુ છે એ હાજર હોય એવું તમે સાબિત છે અહીંયા કરી શકો છો. તો મોલ ગણી કઈ રીતે શકાય, એનું સૂત્ર શું હોઈ શકે, ત્રિરાશિ મુકતા શીખીએ. જેમ કે હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજનનું પરમાણુ ભાર કેટલો છે 2, એટલે એનું ગ્રામમાં લીધેલું વજન છે 2 ગ્રામ, એને 1 મોલ કહી શકાય. ધ્યાનથી સમજજો, ક્વેશ્ચન તમને પૂછી નાખું અહીંયા કે 12 ગ્રામ H2 ના મોલ ગણો, તો હું એ ત્રિરાશિ મૂકીશ કે જો 2 ગ્રામ હાઇડ્રોજન હોય, 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો તેને આપણે શું કહીએ 1 મોલ કહીએ. તો જ્યારે એ 12 ગ્રામ છે ત્યારે એને કેટલા ગ્રામ કહેશું, અહીંયા શું જવાબ આવશે, ત્રિરાશિ છે 12 ગુણ્યા 1 ગુણ્યા કરવાની જરૂર નથી, ભાગ્યા શું કરવાના છે 2, એટલે જવાબ આવશે 6 અને 6 શું આવશે મોલ. શું ગણ્યું આપણે મોલ, જેની સંજ્ઞા n છે. આ મોલ બરાબર શું થઈ ગયું છે તો કે આપેલ વજન ના છેદમાં એનો અણુ કે પરમાણુ ભાર. અણુ હોય તો અણુ ભાર લખવાનો અને પરમાણુ હોય તો પરમાણુ ભાર લખવાનો. આ મોલ બરાબર શું થઈ ગયું વજન, વેઇટ ના છેદમાં અણુ ભાર મોલેક્યુલર વેઇટ, W ના છેદમાં MWT, વેઇટ બાય મોલેક્યુલર વેઇટ, વજનના છેદમાં અણુ ભાર કે પરમાણુ ભાર છે એને મોલ કહેવાય. 12 ગ્રામ તમને આપ્યો ને, 12 ગ્રામ હાઇડ્રોજનના મોલ ગણો તો આપણે લખ્યું કે 2 ગ્રામ એ 1 મોલ થાય છે. 2 ગ્રામ શું કામ, કારણ કે એનો પરમાણુ ભાર અણુ ભાર છે એનો 2 ગ્રામ, તો 2 ગ્રામ એ 1 મોલ, તો 12 ગ્રામ એ કેટલા મોલ, હિસાબ થાય 12 ના છેદમાં 2. આ 12 શું છે આપેલું વજન છે, છેદમાં 2 શું છે હાઇડ્રોજનનો અણુ ભાર છે. એવી જ રીતે કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછે ફટાફટ તમે લખવા માટે તૈયાર હોવા જોઈએ. તમને પૂછી નાખું કે ભાઈ 4 ગ્રામ હાઇડ્રોજન છે, 4 ગ્રામ H2 ના મોલ ગણો એવું તમને કહી દઈ તો તમારે માટે હવે તો સૂત્ર છે કે મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. વજન કેટલું આપ્યું 4, એનો અણુ ભાર કેટલો છે 2, જવાબ આવશે 2 મોલ છે. 4 ગ્રામ હિલિયમ આપી દીધું છે. આ પહેલો ક્વેશ્ચન હતો, ધારો કે આ બીજો હતો, હવે ત્રીજો આપણે લખીએ. 4 ગ્રામ હિલિયમ તો એના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, વજન આપ્યું છે 4, એનો અણુભાર એ 4, અહીંયા જવાબ કેટલો આવશે 1 મોલ. હિલિયમનો અણુભાર 4 છે, પરમાણુ ભાર 4 છે. 180 ગ્રામ તમને યુરિયા આપી દીધું છે. 180 ગ્રામ શું આપી દીધું છે યુરિયા, એના માટે ગણો તો એના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, વજન કેટલું આપી દીધું તો કે 180, યુરિયાનો અણુભાર કેટલો છે 60, 6 તેરી 18, કેટલા મોલ થઈ ગયા 3. યુરિયા શું છે NH2 CO NH2, 2 નાઇટ્રોજન છે અહીંયા, 4 હાઇડ્રોજન છે અહીંયા, કાર્બન છે અને ઓક્સિજન છે. 14 28, 4 1 4, 12 અને 16, હિસાબ કરશો 60 આવશે. એનો પરમાણુ અણુભાર છે યુરિયાનો 60 થાય. એના પછી 13.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, એના માટે ગણીએ તો મોલ બરાબર શું છે વજનના છેદમાં અણુભાર. વજન કેટલું આપ્યું 13.2, અણુભાર કેટલો કાર્બન ડાયોક્સાઇડ ગણો 12 અને 16 દુ 32, 12 અને 32 કેટલા થાય 44, હિસાબ મારો 0.3 મોલ આવશે. એવી રીતે નેક્સ્ટ એના પછી 24 મિલીગ્રામ ઓઝોન,
મિલીગ્રામ ઓઝોન. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, વાત સાચી, પણ યાદ રાખો કે આ વજન આપણે શેમાં લીધું છે? ગ્રામમાં. આપણે શેમાં લીધું છે? ગ્રામમાં. ગ્રામે ગ્રામ હિસાબ થાય, કારણ કે અણુ કે પરમાણુ ભાર આપણે શેમાં લખવાનો છે? ગ્રામમાં લખવાનો છે. હું જ્યારે હાઇડ્રોજનની વાત કરી નીચે 2 ગ્રામ મૂકીશ, કારણ કે વ્યાખ્યામાં છે અણુ કે પરમાણુ ભાર જેટલા ગ્રામમાં લીધેલા વજનને, અણુ કે પરમાણુ ભાર જેટલા ગ્રામમાં, એટલે હાઇડ્રોજનને 2 ગ્રામ મૂકીશ, કાર્બન હોય તો 12 ગ્રામ મૂકી, પાણી હોય તો 18 ગ્રામ મૂકી, નીચે ગ્રામ મૂકીશ એટલે ઉપર વજન ગ્રામમાં જ મુકાય. પણ અહીંયા આપ્યું છે શેમાં? મિલીગ્રામમાં. મિલી શબ્દ આવ્યો 10³ વાળો, યાદ રાખજો. મિલી ઉપર છે, બેઝિક યુનિટ, જેને 10ની આપણે 0 ઘાત કહીએ, વજનમાં એ ગ્રામ કહેવાય. કોષ્ટક યાદ કરો. જેવી રીતે લંબાઈમાં મીટર છે એ 10ની 0 ઘાતે છે, એવી રીતે વજનમાં એ ગ્રામ છે, અને કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. જ્યારે મિલી ક્યાં છે? તો કે 10ની -3 ઘાતે છે. તફાવત કેટલી ઘાતનો થઈ ગયો બેની વચ્ચે? 3 ઘાતનો. ઉપરવાળો મિલી નાનો છે, નીચેવાળો ગ્રામ મોટો છે. મોટાની બાજુમાં ઘાત કેવી આવે? માઇનસ. અહીંયા 10ની -3 ઘાત લખવી પડશે. તો વજન બરાબર કેટલું આપ્યું? 24. પણ શેમાં આપ્યું? મિલીગ્રામમાં. એટલે મારે 10³ અને એ પણ માઇનસ લખવી પડશે, કારણ કે ગ્રામની બાજુમાં લખવી. મિલીગ્રામને હું ગ્રામમાં ફેરવું છું, ગ્રામ નીચે છે, મિલી કરતાં ગ્રામ મોટો, અને એટલે જ 3 ઘાત જે લખાય છે એ માઇનસ લખાય, ગ્રામની બાજુમાં લખાય. છેદમાં અણુભાર, ઓઝોનનો અણુભાર 3 ઓક્સિજન 16 16 તેરીને 48 થશે. કેલ્ક્યુલેટર તમારી પાસે છે. 24 દુ ને 48, 1/2 એટલે 0.5. એને હું 5 કરું તો 5 × 10ની -4, આટલા શું થઈ ગયા? મોલ. 1.6 કિલોગ્રામ SO2. શું ગણવાનું છે? મોલ. મોલ બરાબર તો આપણને ખબર, વજનના છેદમાં અણુભાર. વજન કેટલું આપ્યું? 1.6 કિલોગ્રામ આપ્યું છે આ વખતે. હવે કિલોગ્રામ ગ્રામની પણ નીચે હોય, અને એમાંય 10ની કેટલી ઘાત હોય? 3, પણ ઊંધી. ઓલી -3, આ +3 હતી. હવે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા, પણ કિલોગ્રામ કરતાં ગ્રામ નાના છે, એટલે અહીંયા 3 ઘાત તો આવશે જ, પણ પ્લસ આવશે, ત્યારે ગ્રામમાં લખાશે. નીચે SO2 સલ્ફર છે એ 16 દુ ને 32, 32 ને 32 64. અણુભાર સલ્ફર ડાયોક્સાઇડનો ગણી લેજો, 64 થશે. 16 ચોકું 64, 40. મીંડું ગયું ઉપર 100, નીચે 4, 2.4 × 10^2. આટલા શું થઈ ગયા? મોલ થઈ ગયા છે. હિસાબ કરી લેવાની છૂટ. હિસાબ કરી લેવાની છૂટ નથી, કારણ કે 2.4 નથી, અહીંયા 2.5 આવશે. સોરી, 2.5 ચોકું 10 થાય, અને 10ની 2 ઘાત મોલ થશે. ખૂબ સરસ મજાનું કેલ્ક્યુલેશન આપણે કર્યું છે અહીંયા. તો મોલ ગણતા આવડી જવા જોઈએ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. અહીંયા આપણે ત્રિરાશિ પરથી શીખા કે પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન હોય, જેમ કે હાઇડ્રોજનનું 2 ગ્રામ હોય ત્યારે એને 1 મોલ કહેવાય. તો જો ક્યાંક તમે 12 ગ્રામ જેટલો હાઇડ્રોજન ભેગો કર્યો તો એ કેટલા મોલ કર્યો છે? તો કે 2 ગ્રામે 1 મોલ, તો 12 ગ્રામે 6 મોલ થાય. કઈ રીતે આવ્યું? 12/2. 12 શું હતું? આપેલ વજન. 2 શું હતું? એનો અણુ કે પરમાણુ ભાર હતો. વજનના છેદમાં અણુ ભાર કરો, આપેલ વજનના છેદમાં એનો અણુ ભાર કરો, મોલ મળે. સિમ્પલ સૂત્ર આપણે શીખા. એવી જ રીતે એમાં થોડું ઉલટું કરીને આપણને પૂછે, મોલ આપી દે અને વજન પૂછે, તો પણ તમને આવડવું જોઈએ. મોલ આપીને વજન પૂછે. ઘણી વખત આવું કરે કે 4 મોલ એમોનિયા, તમને ક્વેશ્ચન આપી દીધો હોય. પહેલાં તો જોજો મોલ બરાબર શું થતું હતું? વજનના છેદમાં અણુભાર. તો એના પરથી વજન બરાબર શું થાય? તો કે મોલ ગુણ્યા અણુભાર. એમ સામે ગુણાકારમાં જાય, અણુભાર WT. વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. વજન બરાબર મોલ ગુણ્યા શું થાય? અણુભાર અથવા પરમાણુ ભાર થાય. ક્વેશ્ચન
4 મોલ NH3 આપી દીધું તમને, તો એનું વજન કેટલું થાય? તો કે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. અણુભારની સંજ્ઞા શું છે? m છે. મોલ કેટલા આપી દીધા? 4. એમોનિયાનો અણુભાર કેટલો થાય? તો કે તમારે ગણી લેવાનો છે, 17 થાય. 17 ચોખ્ખું. અને આ વજન હંમેશા શેમાં આવે? ગ્રામમાં. વ્યાખ્યામાં છે. શેમાં છે? વ્યાખ્યામાં છે, ગ્રામમાં જ આવે. ક્વેશ્ચન બીજો એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે 0.25 મોલ હિલિયમ તો વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુભાર. અહીંયા મોલ કેટલા આપ્યા? 0.25. અણુભાર, હિલિયમનો અણુભાર કેટલો છે? 4 છે. યાદ રાખજો, અહીંયા જવાબ ગ્રામમાં જ આવશે હંમેશા. ક્વેશ્ચન ત્રીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. 5 મિલીમોલ કાર્બન ડાયોક્સાઇડ. જોજો 5 મોલ નથી, આ વખતે મિલી શબ્દ લગાડ્યો. મિલી 10⁻³ મિલીમોલ કાર્બન ડાયોક્સાઇડ. ધ્યાન છે અહીંયા બધાનું? 10⁻0 બેઝ યુનિટ આ વખતે આપણો કોણ છે? તો કે મોલ. અને -3 એ કોણ આવે? તો કે મિલીમોલ. તો બેની વચ્ચે ગેપ કેટલી ઘાતનો છે? 3. પણ આપણે મિલીમોલ કાઢી અને મોલ લખવા છે. નીચેવાળો કેવો હોય? મોટો. એટલે 5 મિલીમોલ બરાબર શું થાય? 5 × 10⁻³ મારે મોલ લખવું છે. મોલ નીચેવાળો મોટો હોય તો ઘાત કેવી આવે? માઇનસ. હવે તમે અહીંયા વજન કરશો. વજન બરાબર મોલ ગુણ્યા શું થાય? અણુભાર થાય. મોલ કેટલા છે અહીંયા? 5 × 10⁻³ છે. આ મોલ છે. n બરાબર આટલા છે. ગુણ્યા અણુભાર. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો છે? 44. હવે હિસાબ તમે તમારી જાતે કેલ્ક્યુલેટરમાં કરી શકશો. મિલીમોલ આપી દે તો મોલ, મિલીમોલને મોલમાં ફેરવવા હોય તો -3 વડે ગુણવા પડે. ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન્સ છે આ બધા. 20 મોલ O3 દળ kgમાં ગણો. 20 મોલ O3 આપી દીધા આપણને. kgમાં વજન પૂછ્યું છે. તો પહેલાં તો વજન બરાબર આપણી પાસે સૂત્ર શું છે? તો કે મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા છે આપણી પાસે અહીંયા? તો કે 20. ઓઝોન O3 એનો અણુભાર કેટલો થાય? મોલેક્યુલર વેઇટ તો કે 16⁻48. પણ આટલા શું થશે? ગ્રામ. વ્યાખ્યામાં છે, ગ્રામમાં જ જવાબ આવે. પણ પૂછો માઇગો શેમાં? કિલોગ્રામમાં. 20 × 48 ગ્રામ હતું. ભાંગા તમે 1000 કરો ને ત્યારે ગ્રામ શેમાં ફરી જાય? કિલોગ્રામમાં. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે હિસાબ કરીને જવાબ લઈ આવી શકો. પણ કન્સેપ્ટ મગજમાં ખાસ બેસવા જોઈએ. તો મોલ ગણવા માટેનું સમીકરણ સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. ઘણી વખત વજન પૂછે, મોલ આપી દઈને વજન પૂછે તો વજન બરાબર શું થાય? તો કે મોલ ગુણ્યા અણુભાર. મોલ ગુણ્યા અણુભાર. એવી રીતે પણ તમે ગણી શકો છો. પણ આ મોલ ગણવાની માત્ર ટાઈપ 1 થઈ. હજી 2 ટાઈપ આપણી પાસે છે મોલ ગણવા માટેની. જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચાઓ કરીશું. ખૂબ જ સરસ ટોપિક છે મોલ. કોઈ પણ પદાર્થના 56.022 × 10⁻23 જેટલા નંગ હોય તો એ પદાર્થના 1 મોલ છે એમ કહી શકો. પછી પરમાણુ હોય, એ અણુ હોઈ શકે, એ અયન હોઈ શકે. અથવા તો કોઈ પદાર્થનું અણુભાર જેટલું પણ ગ્રામમાં લ્યો વજન, તો એ જે જથ્થો થાય, જેમ કે 12 નંબરના કાર્બનનો પરમાણુ ભાર 12 એટમિક માસ યુનિટ છે, પણ એના બદલે જો તમે 12 ગ્રામ જથ્થો લ્યો તો એ 1 મોલ કાર્બન કહેવાય. એની અંદર કાર્બનના પરમાણુ કેટલા હોય? 12 ગ્રામમાં 6.022 × 10⁻23 હોય. પાણીની વાત કરીએ, તેના વજન 18 એટમિક માસ યુનિટ છે. એક અણુનું વજન 18 છે. પણ જો એટલું વજન તમે ગ્રામમાં લ્યો તો એ જથ્થો જે થાય 18 ગ્રામ પાણી, એ 1 મોલ પાણી હોય. ને એમાં પાણીના કેટલા અણુ હોય? તો કે એ 18 ગ્રામ પાણીની અંદર એના 6.022 × 10⁻23 જેટલા અણુ હોય. આ આંકડાને શું કહેવાય? એવોગેડ્રો આંક કહેવાય. શું કહેવાય આ આંકડાને? એવોગેડ્રો આંક કહેવાય. Na જેની સંજ્ઞા છે, ખાસ આપણે નીકળી ગઈ છે, લખેલી હતી મારાથી પણ. તો એવોગેડ્રો આંકની સંજ્ઞા છે કેપિટલ A અને કેપિટલ Na. કેપિટલ N, કેપિટલ A, પણ N મોટો, A થોડું નાનું લખવાનું છે. કેપિટલ Na. એવોગેડ્રો આંક 1 મોલ બરાબર થાય. ચલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.